પણ મારું માનવું એવું છે કે તમારી પ્રેમ અને લાગણી હોય ને તો સંતની દ્રષ્ટિ એ કાફી છે. સંતની તમારા ઉપર દ્રષ્ટિ, કારણ કે ભાવ જે છે ને, ભાવ જે પ્રેમ છે ને, એ પ્રેમ જ તમારું બધું કાર્ય કરી દે. અમુક માણસ વાત કરે ને કે ભાઈ તમારો મારો ભાવ હોય ને તો મોઢેથી વાત ન કરવી પડે, આંખ વાત કરી લે. તમે મારી પાસે આવ્યો હોય તો મને આમ બોલ્યા વગર ખબર પડી જાય કે આમને કંઈક પૈસાની જરૂર લાગે છે, કે આમને વાહનની જરૂર લાગે છે, કે આમને કંઈક મારી જરૂર લાગે છે. બોલવું ન પડે. અને ભક્તિ છે ને, ભક્તિ એ પૈસાથી ન થાય. પૈસાથી થતી હોય તો ગરીબ માણા ન કરી શકે. હાથ પગ વગરના માણાથી ન થાત. ગરીબ માણા હોય એ ન કરી શકે. જો આંખોથી ભક્તિ થતી હોય તો સુરદાસજી ભક્તિ ન કરી શકે. ભક્તિ માટે ભાવ જોવે. સુમન, સુમન એટલે સુંદર મન. તમારું મન સુંદર હોવું જોઈએ. અહીં તમે રામટેકરી આવ્યા છો તો તમને એટલો તો ભાવ હોવો જોઈએ કે આપણા ગુરુ મહારાજના સાનિધ્યમાં આપણે જવું છે. હમણાં બેને વાત કરીને કે અમને ઘણાય પૂછે કે ગુરુ મહારાજ, તમારા ગુરુ મહારાજે શું આપ્યું? પહેલી વાત તો એક પૂછવાવાળો જ મૂર્ખ છે. કારણ કે આપવા જેવી વસ્તુ જ નથી, બોલાય જેવી વાત જ નથી. જો બોલાય ને તો લખાય, લખાય તો દેખાય, ને દેખાય તો વંચાય. આ એવું છે નહીં. આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે. તો આપણે આત્માને ઓળખીએ છીએ, આમાં ઓળખતા હોય તો હું શું વાત કરો? તો નથી ઓળખતા. તો આની ઓળખાણ માટે શું કરવું પડે? બાપુ તો બધી દુકાન ખોલીને બેઠા છે કે તમારે શું જોવે છે કાયમ માટે. અમે તો, હું તો અહીં શિબિરમાં હોય, અંજવાળી બીજના દીએ હોય ને, એ સિવાયનો બાપુ ક્યારેક કંઈક કામકાજ હોય, ક્યાંક પ્રોગ્રામમાં જવું હોય ને મને કહે તો હું તો આવું જ. આજ મારે આવવાનું નહોતું લ્યો, મારું કામ હતું. બાપુએ મને ફોન કર્યો, મેં કહું આવું છું. સુરતા તમારી હોય ને, સુરતા. હું તો એમ કહું કે તમે તમારા ઘરે રાતે હુવો ને, વાળું પાણી કરીને હુવો ને, હુતા ભેગી નીંદર ન આવે. પણ તમને બીજા જે વિચાર આવતા હોય ને, એ વિચારને એક બાજુ મૂકી દો કે આપણે કાલે અહીં જવું છે ને, કાલે અહીં જવું છે ને, સવારે આમ કરવું છે, સવારે આમ કરવું છે. એ બધું મૂકી દો અને તમે કંઈ પણનું તમે ભજન કરો. બાપુએ જે, ગુરુ મહારાજ જે શબ્દ આપે એ શબ્દનું ભજન કરો. અને ભજન કરતાં કરતાં તમે સૂઈ જાઓ એટલે સવાર સુધી તમારું ભજન ચાલુ થઈ જાય. લ્યો, સવાર સુધીનું તમારું ભજન થઈ જાય. પણ આપણે વિચાર કરતાં કરતાં ખોટા વિચાર, જે સંસારના, માયાના, છોકરાના, બૈરાના, વહુના, ધણીના, નાના તેના વિચારો કરતાં કરતાં આપણે સૂઈ જઈએ. એટલે એના એ વિચારમાં જ આપણે જાગવાનું રહે. સંતો આપણી જેમ સંસારમાં રહીને બધું કર્યું છે. નરસિંહ મહેતાના 52 કામ કર્યા અને ભગવાને પછી બહુ કીધું કે નરસિંહ કંઈક માગ, કંઈક માગ. બહુ કીધું ને એટલે કે પ્રભુ મારો વંશ નો રહે એવું કંઈક કરો, મારું મીંડું વળી જાય એવું કંઈક કરો. હવે આપણે આ શું સમજવું? આપણે આપણા છોકરા હાટું પેઢીઓ વધારવા હાટું થઈને તો કંઈક જાવા મારી. તો આ સંતો ખોટા? પણ સંતોને એ તકલીફ હતી કે કદાચ આપણી બીજી, ત્રીજી, પાંચમી પેઢીએ કોઈક કપાતર છોકરું પાકે ને મારા નાથનું ભજન ન કરે તો. માણેક મહેતી એમ કહે છે કે હું તમારું અડધું અંગ છું, તમને મારી કૂંખ ઉપર ભરોહો નહોતો, તમે આવું માગ્યું. એ કે તમારી કૂંખ ઉપર મને ભરોહો જ હતો, પણ આપણી 2-5 પેઢી પછી કોઈક મોડું પાકે ને તો મારા નાથનું નામ લજાય. ઈશ્વર ભજન ભાગમાં હોય તો જ થાય. બાપુ તો આવી શિબિરો ગોઠવે છે, 12 પોરા પાઠ ગોઠવે છે, હવન ગોઠવે છે. બાપુના 15 થી 17 હજાર સેવકો છે. ગુરુ પૂનમે નથી દેખાતા. પછી કે શું નડતું હોય છે, શું નડતું હોય? તમે કર્યા, તમને ન ખબર હોય શું નડે છે? કોઈને કાંઈ નડે નહીં. મને તો એમ થાય અત્યારે આ સમયે તમે કોઈ પણ જગ્યામાં જાઓ ને બાપુ, તમને બાપુ ભેગા જ ન થાય. કોઈ પણ જગ્યાએ, મોટી જગ્યામાં તમે જાઓ ને, કોઈ સંતો ખોટા છે એવી મારી વાત નથી, પણ તમને ભેગા જ ન થાય. બાપુ આરામમાં છે ને, કારણ કે બાપુ મહેમાન પાસે બેઠા છે ને, બાપુ આમ છે ને, બાપુ આમ છે. હવે આપણે બાપુ તમે જુઓ તો વાડીમાંય ભેગા થાય ને, ગૌશાળામાંય ભેગા થાય ને, મંદિરે ભેગા થાય. ખોળામાં બેહવા મળે છે ને એટલે કિંમત નથી. હમણાં બાપુ જો અંદર રૂમમાં રહેતા હોય ને તો આપણને આમ ઝંખ ના જાગે કે બાપુ ચારે બહાર નીકળશે, બાપુ ચારે બહાર નીકળશે, બાપુ ચારે બહાર નીકળશે.
બાપુ આપણી પહેલા આ બધા હુતા હતા ને બાપુ આવીને બેઠા, બોલો કે જાગો, એ જગાડવા મથે છે ને આપણે હુવા મથી છે. સંતના શબ્દની એક ટકોર હોય, અનુભવવાની વાત છે. તમને ટાઈટ વાતી હોય તમે એમ કહો ટાઈટ બહુ વાય છે, આટલા ફૂટ વાય છે કે આટલા મીટર વાય છે કહી શકો? ભૂખ લાગી હોય કે બહુ ભૂખ લાગી છે પણ એમ કહી શકો 250 ગ્રામની લાગી છે 500 ગ્રામની લાગી છે? આનો જ્યારે તમને અનુભવ થાય, તમે કોણ છો? મને તો એમ થાય કે મારો ભગવાન મને સાંભળે છે. લ્યો હવે તમને આનો ભગવાન દેખાતો એ તમારો પ્રશ્ન છે. મેં ક્યાં તમને પૈસા દીધા છે? પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે આપણી જે સુરતા, આપણા માયામાન, જે આપણો સ્વાર્થ જેટલું દેખાય છે એ બધું ખોટું છે. એટલે હું તમારી હારે છું, મારે છોકરાને બૈરાને હું વ્યવહાર ને વહીવટ ને બધું મારે પૈસાની જરૂર પડે, બધી વાત બરોબર છે. પણ એમાંથી કીધું એક ઘડી આધી મેં પુનિયા 24 કલાકમાં મહાપુરુષોએ કીધું કાંઈક કરજો. અને તમે કરશો ને એ તમને આવવાનું છે, ને તમારા ઘરવાળા કરતા હોય તો એને આવવાનું છે, ને તમારા છોકરા કરતા હોય તો એને આવવાનું છે. એમાં કોઈ ભાગ પડાવવાનું નથી. સંપત્તિ છે એ જુદી બાબત છે, સંસ્કાર છે એ જુદી બાબત છે. સંસ્કાર છે ને, તમે બહાર ગામ જાઓ ને તો તમારા ચોરાય નહીં, સંપત્તિ ચોરાઈ જાય. તમે દુનિયા છોડીને જાઓ ને તેથી સંસ્કાર તમારી ભેગા આવે, સંપત્તિ ન આવે. સંપત્તિમાં સંસ્કારમાં, અને સંપત્તિ સંસ્કાર છે ને તો વહેલી મોડી સંપત્તિ આવશે. સંપત્તિ હોય તો વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય. આ લંકામાં સંપત્તિ કેટલી હતી? ઇતિહાસ આપણે તો સાંભળ્યો છે, આપણે લંકા જોઈ નથી, પણ સંપત્તિ કેટલી હતી, સંસ્કાર ન આવ્યા. રામાયણ, ગીતા, ભાગવત, હું તો બેનું આટલી બધી છે ને, બેનુંને હું તો અહીં તો આપણે ઘરને બધી બેનું બધી લગભગ જાણીતી છે. પણ હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને તો હું તો એ જ વાત કરું છું કે તમારા ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને ત્યારે 5-5 પાના રામાયણના, ગીતાના વાંચજો, 5 હારી માળા કરજો. બાપુ જો સંતાન આભને ટેકો ન દેવું થાય તો બાપુ મહાપુરુષોને કોઈ સમજી જ ન શકે. રામ હારા દીકરા એમનામ ન થાય. એની માટે આપણે કંઈક વાવેતર માં વાવે તો જ થાય. બાપનું બાપુ પદ બીજું છે. મહાપુરુષોએ વાણીમાં કીધું છે પ્રથમ પહેલા કોને સમરીએ, કોના લેઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલી માનું નામ છે. માનું નામ એટલા માટે આપ્યું છે કે અખિલ બ્રહ્માંડના માલિકને, કૃષ્ણ પરમાત્માને ખબર નહોતી કે માનો પ્રેમ કેટલો હોય. એટલા માટે બાપુ દેવકીની કુંખઈને જન્મ લેવો પડ્યો. કંસની વાત છે એ બીજી વાત છે, પણ માનો ભાવ, માની મમતા, માનો પ્રેમ કેટલો હોય અને આની મજા કેવી આવે એના માટે બાપુ માની કુંખે એને જન્મ લેવો પડ્યો. તારે જ એને ખબર પડી કે મળી નહીં માં ત્યાં સુધી પરમેશ્વર પશુ રહ્યો. અને દેવકીની કુંખે જન્મો પછી કાન કેવાડો કાગડા. માં છે ને એ તો બાપુ બહુ મોટું પદ છે, પણ અત્યારે તો આ સમય એવો થપાટ મારી છે, ગમે એ દીકરી ગમે એ દીકરા અરે હાલી જાય ત્યાં આપણને એમ થાય કે મા બાપ માથે કેવડી વીતી હોય. 18 વર્ષની 20 વર્ષની દીકરી કરે, એને ભણાવે ગણાવે, એ કે એવા કપડાં લઈ દે, એ કે એવા વાહન દે, એ કે એવા મોબાઈલ લઈ દે, અને મારા તમારા જેવા હારે દીકરી થઈ જાય દીદી મા બાપના કાળિયા માથે શું વીતતી છે ભલા માણસો. હું તો એમ કહું કે એક પગલું તમે મોરું દોરું ભરશો ને તો તમારો બાપ, તમારો ભાઈ, તમારું કુટુંબ કોઈ સાથી કાઢીને દુનિયામાં હાલી નહીં શકે, જીવીએ નહીં શકે ને મરીએ નહીં શકે. જીવવા જેવો સમય આવ્યો છે. શું આ સમયમાં ઘટે છે આપણને? મારા બાપ કોણ, મારી મા કોણ, મારું કુળ કયું, ભલે ને મજૂરી કરતા હોય બાપુ, ખાનદાની તો બજારમાં મળતી હોત તો પૈસાવાળા આપણે હાટું રવાય ન દે, એવું નથી. પણ આપણો ઉછેર કર્યો છે, આપણું લાલન પાલન કર્યું છે, માએ ઉદર મહિના 9 મહિના ઉદરમાં રાખ્યા છે, એનો જન્મ આપ્યો. તમે તો માયું છો, તમને બધી ખબર હોય કે આ વેદના કેવી સહન કરી હોય. અને આની જો બાપુ કિંમત જો આવા સંતાનો અત્યારે કરે, અને અત્યારે તમે જુઓ તો આ ચારે બાજુ મોબાઈલમાં બધાને ખબર છે, આમાં મારે કહેવાની કાંઈ જરૂર નથી. પણ સંતોએ તમને મને જે શાન આપી છે ને, સદગુરુ મહારાજ જે કાંઈ તમને મને જે શબ્દ આપે, આપણે કાંઈ દીકરા કાપવાના નથી, કરવત મુકાવવાના નથી, બૈરા આપવાના નથી, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર સદગુરુ મહારાજે જે શબ્દ આપ્યો હોય એનો જે કાંઈ સમય તમને મળે, હું તો જાહેરમાં કહું છું જેમ હોય એમ નાવ, નહીં તો હાલે ને દીવો ન કરો તો હાલે ને. અગર આપણે શું દીવા કરવાના હતા, આપણે શું હતું આપણી પાસે આપણે દીવો કરવાના હતા. કરો તો સારી વાત છે,
નાવું ધોવું એ તો એક આ દેહને ચોખ્ખો રાખવા માટે, બાકી નાવાની જરૂર તો અંદરથી છે. અંદરથી આપણે કૂડ કપટ જો ન નીકળે ને બહારથી નકરા હાબુ ગયે ગયે કરો, એનો મતલબ શું? એક હું તો હું અહીંયા ઘણી વાર અહીંયા આવું ને તો આ જો આ ફોટો છે ને ઓલું લખેલું, એમાં હું કાયમ વાંચું. એમાં બધા લખ્યું છે ને કે તું મારો થાવ તો હું તને દુનિયાનો કરાવી દઉં, તું મારા હાટું થઈને જો કંઈક કરી તો હું તને આખી દુનિયામાં માર્ગ કરી દઉં. હું અહીં ક્યારેક ક્યારેક બેઠો બેઠો વિચાર કરું, મેં કીધું આ આખી જિંદગી મેં કીધું આ ભક્તિ કરી, આ માયલું જ કાંઈ છે જ નહીં. અત્યારે મારા રામ આખી દુનિયામાં મને ઓળખે તે હું આ વાંચું ને તે મને એમ થાય કે ના તું ત્રાજવે આવ્યો તો ખરો જ, એમ હોય તો ખરો ખરો ને ખરો, પણ તમને મને વિશ્વાસ નથી. આજ આખી દુનિયામાં આ પ્રેમજી ભાઈની બધા ઘણી વખત મારી હારે આવે, અમે આમ ગમે આ પ્રોગ્રામમાં ગયા હોય, અમે ક્યાંક હોટલે ચા પીવા ઉપર એવી ચાના પૈસા નો લે કે ઓલે તમે કલાકાર નથી, તમે કોઈ ઓલા કલાકાર નથી. બાપુ આ પ્રતાપ રામ ટેકરીનો છે. હું તો ગમે ત્યાં જઉં ને, હું તો બાપુનું નામ પહેલાં લઉં અને જાહેરમાં કહું કે ભાઈ અંજવાળી બીજે મારે અત્યારે આ દુનિયા મને ઓળખે છે એટલે અંજવાળી બીજ નથી મને 50 જગ્યાએથી ફોન આવે, બાપુ તમે કહો એટલા પૈસા ને અમારે રામાપીરનું આમ છે ને પ્રોગ્રામ રાખવો છે ને તમે આવો. હું એમ કહું ભાઈ બીજ નદી નહીં, બીજ નદી નહીં. કદાચ મારી પરીક્ષા એ કરતો હોય કે બેટા હું તને આગળ લાવ્યો છું, તું મને ભૂલી જાશ. બીજ નદી તો હું બાપુ છે ત્યાં સુધી, તો પછીની વાત પછી, ત્યાં સુધી તો હું બીજ નદી ક્યાંય જવાનો નથી. કહેવાનો મારો મિનિંગ કે તમારી જ્યાં સુરતા લાગે અહીંયા, હું એવું નથી કહેતો કે તમે રામ ટેકરી જાઓ, તમને જ્યાં લાગતું અહીંયા, પણ તમે એક પકડીને બેસી જાઓ ને કાંઈ જિંદગી ખૂટી રહી છે ને એટલા બધા વાડા કર્યા છે ને તમને મને આમાં હુજવા નહીં દે કોઈ. ઘણા એમ કે આમ કરો, બીજે જાઓ તો વળી કે એમ નહીં આમ કરો, બીજે જાઓ કે એમ નહીં આમ કરો, તો તમે કંઈ નહીં કરી શકો. જે સદગુરુ મહારાજે શબ્દ આપ્યા હોય શબ્દનું બસ ભજન કરો. સાચું છે ખોટું છે એ તમારે જોવાની જરૂર નથી. એક દી ઉગશે ઉગશે ને ઉગશે. ગુ છે એ અંધકાર છે, રૂ છે એ પ્રકાશ છે. અંધકારમાંથી પ્રકાશમાં જવા માટે ગુરુની જરૂર પડે. કૌરવ પાંડવ ક્ષત્રિય હતા ને બાપુ, એના ગુરુ દ્રોણ બધી વિદ્યા શીખવતા હતા. એમાં એકલવ્ય ભીલનો છોકરો હતો, એને કીધું કે મને શીખવો. એટલે ગુરુ કે કાંઈ વાંધો નહીં. તો બધા અમારા ક્ષત્રિયોએ વિરોધ કર્યો, એ કે આ તો અછૂત છે, આ અમારા છોકરા ભેગો ન હાલે, આને ન તમારે શીખડાવે. એટલે એકલવ્યને કીધું કે ભાઈ તું નહીં, આ અમારે ભેગો નહીં. હવે એને એના ગુરુ ઉપર ભરોસો એવડો, એક માટીની મૂર્તિ બનાવી અને માટીની મૂર્તિ આમ રાખી અને પછી એ ધનુષ ને તલવાર ને જે ભાલા ને જે કંઈ બાજી બધી શીખવાની હતી ને, એક માટીની મૂર્તિ સામે એના ગુરુ મહારાજ ઉપર એવડો ભરોસો રાખ્યો, ગુરુ મહારાજ તમે મારા ગુરુ છો, હવે મને દ્રોણ તો નહીં શીખડાવે પણ તમે જ મારા દ્રોણ છો. હું એ મૂર્તિની સામે એને બાપુ એ ધનુષ વિદ્યા શીખ્યો અને એવો પારંગત થયો. પછી એને દ્રોણ જ્યારે આ પાંડવોના અર્જુન પાસે પરીક્ષા લેતા હતા કે સામેના ઝાડ ઉપર પક્ષી બેઠું છે દેખાય છે, તો કે હા, તો કે એની આંખ દેખાય છે, તો કે હા, તો કે એને બાણ માર. અને એ બાણ માર્યું, આંખ વીંધી નાખી, પક્ષી મરી ગયું. અને પછી એને એકલવ્યે કીધું કે બાપુ હું એક પરીક્ષા આપું તમને. તો કે શું? એ કે ઓલું કૂતરું ભોય છે ને એનું મોઢું પોરું છે ને, એ કે હા, એ કે હું બાણ મારું, એ મારું બાણ કે એના મોઢા સુધી જ જાય, કૂતરું મરે નહીં. એ કે એવું? તો કે હા, તો કે માર. અને એને બાણ માર્યું ને એ કૂતરાના મોઢા સુધી ગયું પણ કૂતરું મર્યું નહીં, બાણ અહીંયા જઈને રોકાઈ ગયું. ત્યારે ગુરુ મહારાજને એમ થયું કે ઓહો, આ તો અર્જુન કરતાંય મોટો બાણા વળી. તો કે તારા ગુરુ કોણ? કે મારા ગુરુ દ્રોણ. તો કે દ્રોણ તો હું શું? કે બાપુ તમે મને ના પાડી હતી, મેં તમારી મૂર્તિ કરીને કે મેં આ શીખ્યો છું. પછી એને દક્ષિણામાં કે એને એમ થયું કે મેં આ બધાને શીખ્યું છે ને આ વધી જાય તો મારી કિંમત ઘટી જાય. તો કે હું તારો ગુરુ હોય તો તારે મને દક્ષિણા આપવી પડે. કે બોલો બાપુ તમે કહો એ દક્ષિણા આપું. એ કે જમણા હાથના અંગૂઠો આપી દે, કારણ કે એને પણસ ખેંચવા માટે જમણા અંગૂઠાની જરૂર પડતી હતી. એ કે જમણો અંગૂઠો મને કાપી દે. તરત જ કાપીને આપ્યો. એ કે બાપુ હજી કહેતા હોય તો હજી તમને પરીક્ષા આપું. પછી દ્રોણે ના પાડી. તો વિચાર કરજો એને ગુરુ ઉપર કેવડો ભરોસો હશે. એ સદગુરુ ઉપર જો તમારી સુરતા હોય, એ તમારી ધારણા હોય તો તમે ધારો એ કરી શકો.
આ બાપુએ કીધું ને કે ભાઈ આમ બેહો તો આ મળે, આમ બેહો તો આ મળે, આમ બેહો તો આ મળે, પણ આપણને ટાઈમ છે? મારે હજી ભેંસું ધોવી છે ને મારે હજી રોટલા કરવા છે ને મારે હજી આ કરવું ને મારે વાડીએ જવું, આમાં આમાં આપણે ખૂટી રહેવા. કહેવાનો મારો અર્થ, સદગુરુ મહારાજ ઉપર હું તો અહીંયા કાયમ આવું ને હું તો જોઉં છું કે સારું કોઈને કાંઈ જોતું જ નથી. કે આ ખોળામાં બેહે અને તમને કહું તમને જે જોવે એ મળે, પણ બાપુ કોઈ બોલતું જ નથી. નકર એવું જીવન મળ્યું છે અને એવો બાપુ આ છે. અને બીજી વાત તો તમને એ કહું કે રામ ટેકરીનો ક્યાંય ખવડો ભાડ્યો? કોઈએ આવીને કીધું કે ભાઈ રામ ટેકરીનું તમે આમાં શું લખાવો છો, એવું કોઈ કહેવા આવ્યું? તો આ 24 કલાક હરિહર હાલે છે, આટલી ગાયું છે, આવડું મંદિર છે, આવડું મોટું આશ્રમ છે, આવડી વાડી છે, ત્યાં માણાના ઠેકાણા નથી. તો આ બધું હાલે છે કેવી રીતે? તો હજી આપણને આંખ નથી ઉગડતી. હું તો એમ કહું છું કે આ જ્યાં સુધી મૂર્તિ છે ને ત્યાં સુધી કંઈક મેળવી લેજો. અમે તો 2 દી પહેલાં અહીં રાતે બેઠા હતા ને તારે જ હું કહેતો હતો, આ બેન હતા, મેં કીધું આ બાપુ છે ને ત્યાં સુધી કોઈ સમજી જ ન શકવાના, બાપુ કીધું કોઈ ઓળખી જ ન શકવાના. નકર હું અહીં બાપુને સારું લગાડવાની વાત નથી કરતો, પણ મને બાપુએ આપ્યું છે ને વગર માગીએ એટલું તમને કોઈ જ નહીં આપ્યું હોય. અને તમને હું કામ ન આપે હું એમ કહું. આખી દુનિયામાં બાપુ મને અત્યારે એક દી ઘરે ન રહું તો ઘરે ન રહેવા દે લાખો રૂપિયા મને આપે. એ કોનો પ્રતાપ છે? હું કોઈ દી રામ ટેકરીને હું જીવું ત્યાં સુધી ન ભૂલું. એમ તમે તમારા સદગુરુ મહારાજને ઉપર તમને ભરોસો વિશ્વાસ ન હોય તો ખોટા હું ભાડા ખર્ચીને અહીંયા આવવા, કામના ધંધા ઘરના ધંધા ખોટી કરવા. શું અહીંયા આવ્યા પછી આ બેન કે એવું જ થાય કે તમે અહીંયા આવ્યા લીધું શું? ભલે કોઈને કહેવું નથી, કાંઈ કોઈને દેવું નથી, પણ આપણને અંદર તો ખબર હોવી જોઈએ ને કે આપણે ગુરુના આશ્રમે ગયા તો આપણે શું લીધું એમ. પછી કે બાપુ વાતો બધી સારી કરતા હતા, પણ સારી કરતા હતા એમાં એવું એક યાદ રહ્યું કે કાંઈ જીવનમાં ઉતર્યું? રામાયણ હોય, રામાયણ ગામમાં રામકથા વંચાતી હોય અને રામકથા વંચાય તો રામકથા તો એકની એક જ છે. નાનો કથાકાર હોય, મોટો કથાકાર હોય, મૂળ તો વાત તો એકની એક જ છે. હું સાંભળીને કામ હોય. અયોધ્યા નગરી ને દશરથ રાજા ને 4 દીકરા ને સીતાજીને રાવણ લઈ ગયો ને હનુમાનજી અહીંયા ગયા ને રામે રાવણને માર્યો ને અવતાર્યા. વાત તો આ એકની એક જ, તેને શું સાંભળવું? પણ આ વાત બધી તાજી રાખવા માટે આપણે રામકથા સાંભળવા જઈએ, પણ રામ દશરથનું માનતા એવું આપણે માનીએ છીએ. કૌશલ્યા માને અને સીતાજીને હાઉ વહુનો જે સંબંધ હતો એવો આપણે હાઉ વહુને છે. રામ અને ભરત આપણે ભાઈને પ્રેમ છે. આપણા ઘર સુધી જો કથા ન આવે તો કથા સાંભળવાનો મતલબ જ શું? નતો તો પછી એમાં કથાવાળાને જ ફાયદો ને, મંડપવાળાને, સાઉન્ડવાળાને, કથા વાંચતો એને આપણે શું? કથા તાજી રાખવા માટે આ એકની એક જ કથા છે, પણ તાજી રાખવા માટે કે ભાઈ આ રામે જેવું બાપનું માન્યું એવું તમે માનો. સીતાજીએ એમના પતિને છેક સુધી સાથ આપ્યો, એવો સાથ તમે આપો સુખમાં અને દુઃખમાં. છતાંય રામચંદ્ર પરમાત્માએ સીતાજીનો ત્યાગ કર્યો ને તોય સીતાજી કાંઈ નથી કીધું કે મારો ગુનો શું એમ. રામચંદ્ર પરમાત્માને વનવાસ આપ્યો તોય રામે એવું નથી કીધું કે ભરતને ગાદી આપો એમાં મને વાંધો નથી, પણ મેં શું અયોધ્યાનું ભૂંડું કર્યું, મને 14 વર્ષ વનમાં કાઢો છો. બાપ કહે છે કે તારે, માં કહે છે, બાપ કહે છે કે વનમાં જવાનું એટલે જવાનું, પછી એમાં બીજી કોઈ ચર્ચા હોય જ નહીં. એને રઘુકુળ કહેવાય. આપણા ઘરે રઘુકુળ કેમ ન આવે? કોઈ ફાયદો નથી. એટલા માટે સદગુરુએ તમને મને સદગુરુ બનાવવા જ એટલે પડે આપણને આપણી ઓળખાણ કરાવવા માટે. તો આમ નામ તો અધી આપણા હેલા જાય છે ને આમ નામ ઉંમર વહી જાય તો ઓળખાણ તો થાય નહીં, તો પછી આપણે આમ નામ 84 લાખમાં હાલું જવાનું. હું તો એમ કહું છું કે મોકો મળ્યો છે કે ગુરુ મહારાજ પાસે શું કરવું એ તો પૂછો. બાપુ અમારા અમુક બેનું વાત કરતા હતા કે બાપુ ધ્યાન જ નથી લાગતું. મેં કીધું 500ની નોટનો ડટ્ટો ગણતા હોય ત્યારે કેવું ધ્યાન લાગી જાય?
એમાં એક નોટ જાય નગર કે 500 નો ધૂંબો લાગે. આમાં લાગે એટલો એમાં પ્રેમ છે ને, એટલો આમાં પ્રેમ નથી. પ્રેમ હોય ને તો એમાં બાપુ ધ્યાન લાગી જ જાય. કારણ કે એની પ્રત્યે તમારો ભાવ, એના પ્રત્યે તમારી લાગણી હોય ને તો ઈશ્વર ભજન સિવાય તમારે, બાપુએ હમણાં કીધું ને કે અંદર જે ચાલે છે ને બસ એ જ ઈશ્વર છે. આપણે બીજું ક્યાંય ગોતવાની જરૂર નથી. અને આ રામાપીરનું મંદિર છે, મૂર્તિને જોઈએ એટલે આપણે એમ થાય કે રામાપીર આવો આવે છે. ભાઈ મળ્યા નથી કોઈને, રામ કોઈને મળ્યા નથી, કૃષ્ણ કોઈને મળ્યા નથી. મને તો એમ થાય કે આ બેઠા એ રામાપીર જ નથી. આમ નો દેખાતું હોય તો રામાપીર છે. લ્યો એ આપણને ન દેખાય તો આપણી દ્રષ્ટિમાં ફેર છે. ઈશ્વરને ગંગા સતીએ એટલા માટે જ બાપુ આ શ્વાસાની વાત કરી છે ને, 1600 શ્વાસા. પહેલા તો તમારા શ્વાસા કેન્દ્રિત કરવા પડે. 1 મિનિટના 15 તમારા શ્વાસા થાય છે કે નથી થતા એ પહેલા તમારે એડજસ્ટ કરવું પડે. પછી બાપુએ કીધું ને એમ તમારું જે કંઈ ધ્યાન હોય, એ તમારી જે કંઈ સૂક્ષ્મણા હોય, એ બધું જે થતું હોય. હું આવું બસ કંઈ કરતો નથી હો, એ તો બાપુ બધું કરે. બાપુ કહે એટલે હું કહું. કારણ કે આપણે કંઈ શેલો અડી જોઈએ એવી કંઈ વાત ન કરતા. કારણ કે આપણે તો બધું મારો રામ હાંકે છે અને મને મારા પૂરતી ખબર છે. એટલે આ મેં હમણાં કીધું એમ, આ કંઈ ખિસ્સામાંથી કાઢીને કોઈ દેવાની વાત નથી, પણ લેવું હોય તો છે. એક આપણા દેહથી આપણે ગમે એને કોકનો ઉપયોગ થવો હોય તો દેહથી થવાય કે ન થવાય. કોઈક માણા પાંગળો હોય ને પાણી પીવું હોય તો આપણે એક લોટો ભરીને પાણી તો દઈએ કે ના દેહથી. કોઈક પડી ગયો હોય ને ઊભો ન થઈ શકતો આપણે બાવડું પકડીને એને ઊભો તો કરીએ કે એટલું તો થઈ શકે ને. કારણ કે આ બધી વાત છે ને, બધું હું તમે મટી જાય. આ નાચ જાત ને ઊંચ નીચ ને અમીર ને ગરીબ ને સ્ત્રી ને પુરુષ ને બધું એક બાજુ મૂકો ને પછી આની બધી શરૂઆત થાય. ભજન એવી કોઈ નાની એવી વાત નથી, સત્સંગ કોઈ એવી નાની એવી વાત નથી. અમે તો બોલીએ છીએ, તમને આ ખબર નથી. રામ વનમાં ગયા હતી તમને ખબર નથી. કૃષ્ણ ભગવાનને ભેલે બાણ માર્યું હતી ખબર નથી. ખબર બધાને છે, પણ આ કાને સાંભળીને આ કાને કાઢવાની વાત છે.